એસપી સર હિયર. ચલો છઠ્ઠા ચેપ્ટર ની અંદર લાસ્ટ લેક્ચરમાં આપણે જોયું હતું પ્રતિવર્તી સમતાપી પ્રક્રમમાં થયેલું કાર્ય. એના વિશે મેં કીધું હતું આ યુપી પ્રશ્ન છે, ખાસ કરી નાખજો, બધા કરી નાખ્યો હશે બધાએ. પણ એમ છતાં એકવાર આપણે રિપીટ કરીશું પછી આગળ વધીએ. પણ પહેલા કહી દઉં કે મારી YouTube ચેનલ કેમિસ્ટ્રી વિથ એસપી સર YouTube પર જે સબસ્ક્રાઇબ ન કર્યો તો પહેલા અહીંયા કરી દો પ્લીઝ, પછી આપણે આગળ વધીએ. કરી દીધી ને બધાએ? ડન. તો ચલો આગળ વધીએ છે. પ્રતિવર્તી સમતાપી પ્રક્રમમાં થયેલું કાર્ય સમજાવવા એકવાર રિપીટ કરી દઉં પછી આગળ જઈએ. તો આપણે ભણ્યા હતા કે પ્રતિવર્તી એટલે રિવર્સિબલ પ્રક્રિયા જેના દરેક સૂક્ષ્મ તબક્કે થતું કાર્ય નોંધવું હોય તો આપણે માઈનસ ઇન્ટિગ્રેશનમાં લખતા હતા શરૂઆતના કદથી અંતિમ કદ સુધીનું ઇન્ટિગ્રેશન p external dv. જ્યાં આપણે p external ની જગ્યાએ મૂકતા હતા p internal ± dp એટલે બાહ્ય દબાણ કાં તો થોડુંક વધારે છે કાં તો થોડુંક ઓછું હશે. અને આ dv ને જ્યારે અંદર ગુણતા હતા ત્યારે મેં કીધું હતું ઇન્ટિગ્રેશન ઓફ vi થી vf સુધી માઈનસ ઇઝ ઇક્વલ ટુ અંદર ગુણી નાખીએ તો આવું આવતું હતું p internal dv ± dp dv આવું આવે ને અંદર ગુણો તો. પણ dp dv બંને અતિ સૂક્ષ્મ છે તો બંનેનો ગુણાકાર એટલો સૂક્ષ્મ મળે કે જેને આપણે સરળતાથી આપણે શું કરી શકીએ, અવગણી શકીએ. તો વધે શું? p internal dv. હવે આપણે એમાં ભણી ગયા હતા આદર્શ વાયુ સમીકરણ એટલે સામાન્ય વાયુ જે સમીકરણ હતું pv nRT, એના પરથી દબાણની જગ્યાએ p internal ની જગ્યાએ nRT v મૂકી શકીએ. તો nRT v ની કિંમત મેં અહીંયા મૂકી દીધી, દેખાતી છે બધાને? જેમાં n r અને t અચળાંકો છે તો એને બહાર લઈ લઈએ એટલે માઈનસ nRT ઇન્ટિગ્રેશન vi થી અપર લિમિટ vf લોઅર લિમિટ vi થી 1/v dv અને 1/v નું વિકલન કરી નાખો તો એ આવશે માઈનસ nRT ln vf/v અને ln દૂર કરો તો આપણે મૂકતા હતા log અને 2.303. તો પ્રતિવર્તી પ્રક્રમ માટેનું આ કાર્ય આપણે મેળવી લીધું. ચલો તો હવે આજે આગળ વધીએ. હવે આપણે જોવાનું છે આદર્શ વાયુનું મુક્ત વિસ્તરણ એટલે શું. આદર્શ વાયુનું મુક્ત વિસ્તરણ, વિસ્તરણ થવું એટલે ફેલાવો. પણ હવે આદર્શ વાયુ જ્યારે શૂન્યાવકાશમાં વિસ્તરણ પામતું હોય તો p external તો 0 થાય. એટલે શૂન્યાવકાશ કોને કહેવાય? જ્યાં દબાણ જ ના હોય. તો શૂન્યાવકાશમાં વિસ્તરણ થાય તો p external 0 આવે. તો p external 0 થતા વાયુનો વિસ્તરણને મુક્ત વિસ્તરણ કહેવાય. એટલે જ્યારે પણ મુક્ત વિસ્તરણ લખ્યું હોય તો એ ક્યાં થતું હોય? શૂન્યાવકાશમાં. આદર્શ વાયુ માટે પ્રતિવર્તી કે અપ્રતિવર્તી પ્રક્રમ દરમિયાન કોઈ કાર્ય થતું નથી કારણ કે p external 0, કાર્ય w p delta v આપણે આવું લખતા હતા. પણ એમાં જો એક્સટર્નલ આ જ 0 હોય તો કોઈ પણ પ્રકારનું કાર્ય થાય નહીં તો w p 0 થઈ જવું જોઈએ ને? ક્લિયર? તો w p external dv પણ p external હમણાં જ તો કીધું શૂન્યાવકાશમાં થાય તો શું લખી શકીએ આપણે? 0. અને જો તમે અહીંયા 0 મૂકી દો તો કાર્ય થતું નથી. પછી આદર્શ વાયુનું પ્રતિવર્તી કે અપ્રતિવર્તી વિસ્તરણ થતું હોય, પાછું સંકોચન પણ થતું હોય તો એ પ્રતિવર્તી પ્રક્રમ હોય કે ન હોય, ગમે તે રીતે જો કાર્ય શૂન્ય લઈ શકો. વધુ આપણને કીધું છે ઉષ્માગતિશાસ્ત્રના પ્રથમ નિયમમાં ડેલ્ટા u q w આપણે લખીએ છે, જ્યાં કાર્ય w ની જગ્યાએ લખી શકીએ -p ડેલ્ટા v. તમે એક્સટર્નલ યાદ નહીં રાખો, સીધું યાદ રાખશો તો પણ યાદ રાખી શકાશે કે આંતરિક ઊર્જાનું સૂત્ર આપણે આવું પણ લખી શકીએ q p ડેલ્ટા v. આવું પણ યાદ રાખી શકો છો બેટા, કોઈ ટેન્શન નથી. હવે અહીંયા થોડુંક અલગ વાત કરી છે. આપણને આજે મુક્ત વિસ્તરણ કીધું એના માટે તો અહીંયા સુધી જ છે કે મુક્ત વિસ્તરણ થાય તો દબાણ બી શૂન્ય હોય અને કાર્ય પણ થતું નથી એટલે કાર્ય પણ શૂન્ય આવે. પછી એક્સટર્નલ વાત કરી છે વધારાની કે ઉષ્માગતિશાસ્ત્રના પ્રથમ નિયમમાં ડેલ્ટા u બરાબર આપણે મૂકી શકીએ q w માં કાર્ય w નું કિંમત એટલે -p ડેલ્ટા v. તો સૂત્ર આપણને કંઈક આવું મળશે ડેલ્ટા u બરાબર q - p external ડેલ્ટા v. પણ જો પ્રક્રમ અચળ કરે કામ કરતો એટલે કદ અચળ, હવે કદ અચળ હોય તો કદમાં ફેરફાર થાય નહીં તો ડેલ્ટા v 0 થઈ જાય. જો હું અહીંયા ડેલ્ટા v 0 મૂકું તો મારી પાસે ડેલ્ટા u બરાબર માત્ર ને માત્ર શું વધે? q. એમ કે -p ડેલ્ટા v. પણ એમાં ડેલ્ટા v ની કિંમત જો 0 મૂકી દઉં તો 0 સાથે કંઈ પણ ગુણાય આખું 0 થઈ ગયું. તો આને હટાવી લઉં તો ડેલ્ટા u બરાબર શું લખાય? q. પણ હવે આને ખાલી q ન લખતા શું લખવું પડે? qv. હવે qv કેમ લખ્યું? તો આને કહેવાય અચળ કદે. કદ અચળ દર્શાવવા માટે અહીંયા સ્મોલ v લખાય. જો એ અને આ સૂત્ર પરથી આપણે એવું કહી શકીએ કે અચળ કદે થતો
ઉષ્માનો ફેરફાર અચળ કદે થતો ઉષ્માનો ફેરફાર આંતરિક ઉર્જાના ફેરફાર જેટલો હોય, આંતરિક ઉર્જાના ફેરફાર જેટલો થાય. તો જો કોઈ પ્રક્રમ દરમિયાન કદ અચળ રહેતું હોય તો એમાં તમે જે પણ ઉષ્માનો ફેરફાર કરો એ કોના જેટલો હોય? આંતરિક ઉર્જાના ફેરફાર જેટલો. ડન. અથવા એવું પણ લઈ શકો કે કોઈ પ્રણાલી હોય એમાં આંતરિક ઉર્જાનો ફેરફાર થતો હોય પણ કદ અચળ રહેતું હોય તો એ આંતરિક ઉર્જાનો ફેરફાર ઉષ્માના ફેરફાર જેટલો હશે. ક્લિયર? જો ડેલ્ટા V 0 થશે તેથી આપણે કહી શકીએ ડેલ્ટા U બરાબર QV. અહીં અચળ કદે ઉષ્મા પૂરી પાડવામાં આવેલ છે. બહુ ઈઝી છે, આ MCQ માટે જ આખો પ્રશ્ન. પ્લસ આપણે જ્યારે દાખલા સોલ્વ કરીશું એક્ઝામ્પલ, તો એ દાખલા માટે તમારે ટોપિકની જરૂર પડશે. ક્યાં, કેમ, કેવી રીતે દાખલા આવશે ત્યારે I am speaking. ઓકે, ચલો આગળ વધીએ. આગળ આપણને એવું કીધું છે કે આદર્શ વાયુના સમતાપી અને મુક્ત વિસ્તરણ દરમિયાન આંતરિક ઉર્જાનો ફેરફાર કરો. ફરીથી આવ્યો આદર્શ વાયુ. તો આદર્શ વાયુના શૂન્ય અવકાશમાં સમતાપી વિસ્તરણ માટે તાપમાન અચળ, વિસ્તરણ માટે કાર્ય કેવું લેવાય? શૂન્ય. કારણ કે P એક્સટર્નલ શૂન્ય હોય એટલે કાર્ય શૂન્ય થઈ જાય. W શૂન્ય શું કામ થયું? કે જ્યારે આદર્શ વાયુ શૂન્ય અવકાશમાં સમતાપી વિસ્તરણ પામે તો એ વિસ્તરણ દરમિયાન કાર્ય થતું નથી. અને નથી થતું એનું કારણ શું? તો કાર્ય W બરાબર -P ડેલ્ટા V લખીએ, જ્યાં P એક્સટર્નલ એટલે કે શૂન્ય અવકાશમાં P તો 0 હોય તો કાર્ય 0 થઈ ગયું. તો અહીંયા આ વિસ્તરણ માટે Q પણ 0 થવાનું. કેમ? તાપમાન અચળ રહે છે એટલે ઉષ્મામાં પણ ફેરફાર થતો નથી. Q પણ 0 થવાનું. આથી કહી શકાય કે ઉષ્માગતિશાસ્ત્રના પ્રથમ નિયમ ડેલ્ટા U બરાબર પણ શું થાય? 0. એટલે મગજમાં ફિટ કરી દો. આદર્શ વાયુ હોય એનું સમતાપી અને મુક્ત વિસ્તરણ. સમતાપી એટલે અચળ તાપમાને, મુક્ત વિસ્તરણ એટલે શૂન્ય અવકાશમાં થતું હોય તો એના માટે કાર્ય W બરાબર 0, દબાણ પણ 0 આવે, તો આંતરિક ઉર્જાનો ફેરફાર પણ 0 આવે. કેમ? સમતાપી વિસ્તરણ થાય ત્યારે Q બરાબર પણ કેવું હોય? 0. તો ઉષ્માગતિશાસ્ત્રના નિયમમાં ડેલ્ટા U બરાબર Q પ્લસ W. Q પણ 0, W બી 0, તો U પણ 0. ક્લિયર? ચાલો, તો એના પછી નાનો પ્રશ્ન, આ માત્ર ને માત્ર દાખલા માટે યાદ રાખવાનો થશે તમારે, દાખલા પ્લસ MCQ માટે. શું કીધું છે? તો 3 સૂત્રો આપ્યા છે. સમતાપી અને અપ્રતિવર્તી પ્રકરણ. સમતાપી અને અપ્રતિવર્તી. અપ્રતિવર્તી એટલે રિવર્સેબલ નથી. તો એના માટે ડેલ્ટા U બરાબર Q પ્લસ W. પણ સમતાપી છે, અપ્રતિવર્તી છે એટલે ડેલ્ટા U બરાબર જો તમે 0 લઈ લો તો W સામે જતો રહે તો Q બરાબર શું લખાય? -W. ત્યારે P W ની કિંમત મૂકી દે બેટા. P એક્સટર્નલ VF VI. ના ખબર પડી? બહુ ઈઝી છે. અપ્રતિવર્તી છે એટલે એક જ દિશામાં થવાનું. ધારો કે સમતાપી પ્રક્રમ થતું હોય, અપ્રતિવર્તી હોય, તો એના માટે ઉષ્માગતિશાસ્ત્રના પ્રથમ નિયમ અનુસાર આપણે પ્રથમ નિયમ લખી શકીએ ડેલ્ટા U બરાબર Q પ્લસ W. પણ સમતાપી અપ્રતિવર્તી પ્રક્રમ માટે આંતરિક ઉર્જાનો ફેરફાર ડેલ્ટા U બરાબર 0 થાય. જો આ 0 થાય તો હું અહીંયા મૂકી દઉં તો મારા માટે Q બરાબર શું થઈ ગયું? -W. -W ની જગ્યાએ હવે W ની કિંમત શું હતી? ખાલી W ની કિંમત -P ડેલ્ટા V. પ્લસ P એક્સટર્નલ ઇન્ટુ ડેલ્ટા V. એટલે Q બરાબર આટલું લખી શકીએ આપણે. ઇન શોર્ટ અહીંયા તમે એવું કહી શકો કે જ્યારે સમતાપી અને અપ્રતિવર્તી પ્રક્રમ હોય ને, અપ્રતિવર્તી એટલે એક જ દિશામાં થતું હોય, તો એવા સમયે તમે એવું કહી શકો કે એવી પ્રણાલીમાં જો આંતરિક ઉર્જાનો ફેરફાર નથી થતો તો તમે જે પણ ઉષ્મા આપો છો, પ્રણાલી જે પણ ઉષ્માનું શોષણ કરે છે પ્લસ એ બધી -W કાર્ય કરવામાં શું થાય છે? વપરાઈ જાય છે. એટલે કે પ્રણાલી અપ્રતિવર્તી એક જ દિશામાં કામ કરતી હોય તો જેટલી ઉષ્મા મેળવે બધી દિશામાં વાપરી નાખે કાર્ય. બીજું સમતાપી અને પ્રતિવર્તી. આ તો ભણી ગયા આપણે. સમતાપી પ્રતિવર્તી માટે Q બરાબર -W અને ત્યાં W ની કિંમત પ્રતિવર્તી માટે આપણે ઉપર જ તારવી છે બેટા. એટલે આ તો પણ શીખવાની જરૂર જ નથી. સમતાપી અને પ્રતિવર્તી આવે તો Q બરાબર થઈ જાય 2.303. સૂત્ર યાદ રાખજો, nRT log VF/VI. અને સમોષ્મી ફેરફાર. સમોષ્મી ઉષ્મા સમાન તો ઉષ્માનો ફેરફાર Q 0 તો કાર્ય એટલે યાર પ્રથમ નિયમ મૂકો ને ડેલ્ટા U બરાબર Q પ્લસ W.
જો સમોષ્મી હોય તો q બરાબર 0 થઈ જાય, ડેલ્ટા u બરાબર શું થઈ જાય? તમે કરેલું કાર્ય, જેટલું કાર્ય કરો એટલો આંતરિક ઉર્જાનો ફેરફાર હોય. એ તો આપણે આગળ પેલું અનુપ્રયોગો જોયા એમાં પણ મેં કીધું. અનુપ્રયોગો નથી વાત કરી કે ઉષ્માનો ફેરફાર નથી થતો, માત્ર કાર્ય કરે, પેન્ડલો ઘુમાવીને વિદ્યુત કાર્ય કરી, તો એવા દરમિયાન જેટલું પણ કાર્ય કરો એ ઉષ્મા રૂપાંતરિત થઈ જાય આંતરિક ઉર્જાના ફેરફાર. તો નો ડાઉટ હું સમજુ છું ઘણા બધાને એવું લાગશે કે સર આનું ચેપ્ટર વિચિત્ર છે, પણ અહીંયા સુધીનું જ વિચિત્ર હતું બેટા. હવે વાંધો નહીં આવે, હવે ઈઝી ચાલુ થશે. ઈઝી પ્લસ આયુ, મેં તમને કીધું હતું લાસ્ટ ટાઈમ, અનુપ્રયોગો માત્ર ને માત્ર જાણકારી માટે છે, યાદ રાખો બેટા, પ્રશ્ન નથી પૂછાતા. નહીં કરો તો ચાલશે. ફરીથી એક વખત બતાવી દઉં તમને લોકોને એવું થાય ને સરે કીધું નહોતું. આપણે જે પેમ્પલેટ્સ ની અંદરથી ક્લિયર કર્યા હતા અનુપ્રયોગો, યાદ છે ને બધાને? જેમાં આપણે કાર્ય આજે સૂત્ર તારવ્યું હતું આ થિયરી વાળું. તો આ જે આખી થિયરી છે બેટા માત્ર સમજવાની છે, એ નહીં કરો તો ચાલશે, દોડશે, નાચશે, કૂદશે, રમશે, ભાગશે. પણ હવે હું જે કહું ને જેમાં આઈએમપી બોલું ને કરતા રહે. ચલો તો પહેલું જ હવે આપણે જોવાનું છે એન્થાલ્પી, એક ઉપયોગી અને નવું અવસ્થા વિધેય. આપણી પાસે એક અવસ્થા વિધેય અત્યારે હાલ આપણે જે ભણી ગયા તો આંતરિક ઉર્જાનો ફેરફાર, એટલે કે આંતરિક ઉર્જા એ અવસ્થા વિધેય છે. બધાને ખબર જ છે અવસ્થા પર આધાર રાખે અવસ્થા વિધેય. પણ આ અવસ્થા વિધેય આપણે ક્યારે ઉપયોગમાં લેતા હતા? તો આ જનરલી જો કોઈ પ્રણાલી કાર્ય કરતી હોય, એટલે કે પ્રણાલી દ્વારા કે પ્રણાલી પર કાર્ય થતું હોય અને એ દરમિયાન કદ અચળ રહેતું હોય, કદ અચળ, તો અચળ કદે ઉષ્માનો ફેરફાર જે પણ થાય એ નોંધવો હોય તો એના માટે આપણી પાસે અવસ્થા વિધેય હતું આંતરિક ઉર્જા. પણ ઘણીવાર એવું બનતું હોય કે કોઈ પ્રણાલી હોય એમાં કદ અચળની જગ્યાએ દબાણ અચળ રહેતું હોય. શું અચળ રહેતું હોય? દબાણ અચળ. તો અચળ દબાણ હોય અને ત્યારે જો ઉષ્માનો ફેરફાર થતો હોય તો એ નોંધવા માટે આપણી પાસે કોઈ નવું અવસ્થા વિધેય હતું નહીં, અને એટલા માટે એક નવું અવસ્થા વિધેય ઉત્પન્ન કરવામાં આવ્યું ને ઇટ્સ કોલ્ડ એન્થાલ્પી. એ પણ મેં કીધું એમ અવસ્થા વિધેય જ છે. તો અચળ કદે ઉષ્માનો ફેરફાર નોંધવા માટે અવસ્થા વિધેય હતું આંતરિક ઉર્જા, પણ અચળ દબાણે ઉષ્માનો ફેરફાર નોંધવા આપણી પાસે કોઈ વિધેય હતું નહીં, તો એ ગોતવા માટે એક નવું વિધેય દાખલ થયું એન્થાલ્પી. તો ચલો આપણે જોઈએ એન્થાલ્પી અને ઉષ્માગતિશાસ્ત્રનો પ્રથમ નિયમ. તો હમણાં મેં કીધું અચળ કદે થતો ઉષ્માનો ફેરફાર આંતરિક ઉર્જાના ફેરફાર જેટલો હોય, અર્થાત ડેલ્ટા U બરાબર QV આપણે લખી શકીએ. પણ મોટા ભાગની રાસાયણિક પ્રક્રિયાઓ અચળ કદે કરવામાં આવતી નથી, કદ તો બદલાતું જ હોય. સામાન્ય રીતે રાસાયણિક પ્રક્રિયા ખુલ્લા પાત્રમાં અચળ દબાણ હેઠળ થતી, એટલે ઘણી બધી રાસાયણિક પ્રક્રિયા એવી છે કે જે ખુલ્લા પાત્રમાં થાય. હવે ખુલ્લા પાત્રમાં થાય તો દબાણ અચળ થઈ ગયું ને, વાતાવરણ દબાણ 1 બાર, એ તો આખી પ્રક્રિયા પતે ત્યાં સુધી કોન્સ્ટન્ટ જ હોય, એટલે 1 બાર જ હોય. તો હવે લફડું થઈ કે પ્રક્રિયા થાય છે રાસાયણિક, એ રાસાયણિક પ્રક્રિયામાં કદ અચળ રાખીને થતી પ્રક્રિયા ઓછી છે. મોટા ભાગની પ્રક્રિયા એવી છે કે જેમાં દબાણ અચળ રહે છે. તો આવી પરિસ્થિતિમાં યોગ્ય હોય તેવું એક નવું અવસ્થા વિધેય વ્યાખ્યાયિત કરવું પડશે, અને આ નવા અવસ્થા વિધેયને પ્રણાલીને શું કહેવાય? એન્થાલ્પી. ઉષ્માગતિશાસ્ત્રના પ્રથમ નિયમના ગાણિતિક સ્વરૂપ ડેલ્ટા U બરાબર Q + W ને અચળ દબાણે લખવું હોય તો કંઈક આવું લખી શકીએ. એટલે શું લખી શકીએ? ડેલ્ટા U બરાબર QP, દબાણ અચળ છે એટલે QP લખ્યું, માઈનસ P ડેલ્ટા V તરીકે લખાય. જ્યાં QP એ પ્રણાલીએ શોષેલી ઉષ્મા, પણ આને લખો તો એવું લખાય અચળ દબાણે. એટલે એડ કરી શકો અચળ દબાણે પ્રણાલીએ શોષેલી ઉષ્મા, અને P ડેલ્ટા V પ્રણાલી દ્વારા થયેલ વિસ્તરણ કાર્ય, પ્રણાલી દ્વારા થયેલું કાર્ય. સમજાય છે કે નથી સમજાતું? બહુ ઈઝી વાત ચાલે છે. આપણો ઉષ્માગતિશાસ્ત્રનો પ્રથમ નિયમ હતો ડેલ્ટા U બરાબર Q + W. જો એમાં હું W ની કિંમત મૂકું તો -P ડેલ્ટા V, તો આપણું સૂત્ર થઈ જાય ડેલ્ટા U બરાબર Q - P ડેલ્ટા V. હવે જો આખી પ્રક્રિયા દરમિયાન દબાણ અચળ રહેતું હોય, દબાણ અચળ હોય તો ડેલ્ટા U બરાબર આપણે લખી શકીએ QP - P ડેલ્ટા V. આવું લખી શકીએ કે નહીં? તો એ અહીંયા તારવ્યું છે. આગળ વધીએ.
ધારો કે પ્રારંભિક અવસ્થાને પદાંક 1, અંતિમ અવસ્થાને પદાંક 2, એટલે 1 અને 2 વડે દર્શાવે તો ઉપરોક્ત સમીકરણમાં જ્યાં આપણે ઉપરોક્ત સમીકરણ શું હતું ડેલ્ટા u બરાબર qp માઈનસ p ડેલ્ટા v. હવે પ્રારંભિક અવસ્થા u1, પ્રારંભિક અવસ્થાને પદો છે એમાં u1 ને કદ v1 કહી દઉં, અંતિમ અવસ્થામાં આંતરિક ઊર્જા u2 અને કદ v2 થઈ જતું હોય તો આપણને આની અંદર લખો ડેલ્ટા u બરાબર શું લખાય અંતિમ માઈનસ પ્રારંભિક બરાબર qp માઈનસ p ઇન્ટુ v, ડેલ્ટા v ની જગ્યાએ v2 માઈનસ v1 આવું લખી શકીએ આપણે. એવું કરો આ આખા પદને સામે લઈ જાઓ તો qp બરાબર શું થઈ ગયું u2 માઈનસ u1 તો હતું જ અને આખું પદ સામે જાય એટલે પ્લસ p ઇન્ટુ v2 માઈનસ v1 એ આયુ સૂત્ર દેખાતું હશે બધાને. હવે p અંદર ગુણી દો તો શું લખાય u2 માઈનસ u1 પ્લસ આના અંદર ગુણો એટલે pv2 માઈનસ pv1. ઓકે સરખા સરખા સેટ કરો તો સરખા સરખા સેટ કરો શું લખાય u2 પ્લસ pv2 માઈનસ u1 માઈનસ pv1 લખાયું. આમાંથી માઈનસ કોમન કાઢી લો તો આવું થઈ જાય u2 પ્લસ pv2 માઈનસ કોમન કાઢી લો તો અંદર u1 પ્લસ pv1 ઇઝ ઇક્વલ ટુ qp. તો અચળ પદે થતો u2 પ્લસ pv2 ને કહેવાય એન્થાલ્પી નો અંતિમ ફેરફાર માઈનસ અને કહેવાય એન્થાલ્પી નો પ્રારંભિક ફેરફાર, પ્રારંભિક એન્થાલ્પી u પ્લસ pv એટલે ખરેખર એન્થાલ્પી h બરાબર સૂત્ર છે u પ્લસ pv અને આ સૂત્ર અનુસાર જો અહીંયા u1 અને p1 હોય તો એને કહેવાય h1 પ્રારંભિક અવસ્થાની એન્થાલ્પી અને બંને જગ્યાએ 2 કરી નાખો તો 2 થઈ જાય તો h2 h1 એટલે આવું લખાય. therefore આપણે લખી શકીએ qp બરાબર ડેલ્ટા h. જોયું h બરાબર u pv આ સૂત્ર સીધું સ્વીકારવાનો છે. નવું અવસ્થા વિધેય h બરાબર u pv તો આની જગ્યાએ લખી શકું h2, આની જગ્યાએ લખી શકું h1 h2. h2 નો અર્થ થાય અંતિમ એન્થાલ્પી અને h1 નો અર્થ થાય પ્રારંભિક એન્થાલ્પી. તો અંતિમ માઈનસ પ્રારંભિક કરું તો એને એન્થાલ્પી ફેરફાર કહેવાય. તો હવે હું લખી શકું qp બરાબર ડેલ્ટા h. તો qp બરાબર ડેલ્ટા h લખું તો હવે જેમ આગળ મેં કીધું હતું ડેલ્ટા u બરાબર qv તો આ સૂત્ર મુજબ હું શું લખી શકતો હતો અચળ કદે થતા ઉષ્માના ફેરફારને પ્રણાલીની આંતરિક ઊર્જાનો ફેરફાર વડે દર્શાવાય. તો એવી જ રીતે qp બરાબર ડેલ્ટા h તો એનો અર્થ એવો થયો અચળ દબાણે થતો ઉષ્માનો ફેરફાર પ્રણાલીની એન્થાલ્પીના ફેરફાર વડે દર્શાવાય. એટલે કે જો દબાણ અચળ રહેતું હોય અને ઉષ્માનો ફેરફાર કરતા હોય તો એ ફેરફાર એન્થાલ્પીના ફેરફાર જેટલો હોય અને અચળ કદ હોય અને ઉષ્માનો ફેરફાર કરો તો કોના જેટલો હોય આંતરિક ઊર્જાનો ફેરફાર જેટલો. એ બહુ ઈઝી થિયરી છે. કશું એટલે કશું લેવાનું નથી. જો કઈ એટલે કઈ છે આમાં આખું વિચારો તમે આખી થિયરી તમે વિચારો ખબર પડી જાય. પહેલા તો ડેલ્ટા u બરાબર q અને મોસ્ટ આઈએમપી થિયરી હો બેટા મોસ્ટ આઈએમપી બહુ ઈઝી થિયરી છે અને સરસ મજાની છે. રિપીટ નથી કરતો તમે જોઈ લેજો અહીંયા સુધી ખ્યાલ આવી જશે તમને. હવે અહીંયા આપણને કીધું છે q એ પથ વિધેય છે જ્યારે h અવસ્થા વિધેય છે. કારણ એવું છે કે આંતરિક ઊર્જા u p અને v ત્રણે ત્રણ સાથે સંકળાયેલું છે h કારણ કે આપણે સૂત્ર હમણાં શું લખ્યું હતું h બરાબર u pv આવું સૂત્ર લખ્યું હતું. તો એન્થાલ્પી કોની કોની સાથે સંકળાયેલી આંતરિક ઊર્જા સાથે, દબાણ સાથે અને કદ સાથે. હવે આ ત્રણ અવસ્થા વિધેય છે. ત્રણ અવસ્થા વિધેય હોય તો એ ત્રણના સંકલનથી મળતું એન્થાલ્પી પણ કેવું થાય અવસ્થા વિધેય થાય. આથી ડેલ્ટા h પથથી સ્વતંત્ર થાય. ડેલ્ટા h ને અવસ્થા વિધેય કીધો એટલે અવસ્થા કઈ રીતે પ્રાપ્ત થાય એના ઉપર આધાર હોતો નથી. પણ qp જો હવે ડેલ્ટા h પથથી સ્વતંત્ર થઈ જાય તો qp પણ પથથી કેવો થઈ જાય સ્વતંત્ર. એટલે qp એટલે અચળ દબાણે ઉષ્માનો ફેરફાર પથથી સ્વતંત્ર હોય પણ ખાલી q એ પથ વિધેય છે. ઉષ્મા એ કઈ રીતે એને મેળવી કઈ પદ્ધતિથી એને મેળવી એના ઉપર આધાર રાખે ઉષ્માનો જથ્થો. પણ અચળ દબાણે ઉષ્માનો જથ્થો તો એન્થાલ્પી થઈ જાય ને એન્થાલ્પી કેવું વિધેય હતું અવસ્થા એટલે પથથી સ્વતંત્ર હતું. તો qp પથથી કેવું હોય સ્વતંત્ર પડી. તો હવે આના પરથી આપણે એવું કહી શકીએ કે જો ડેલ્ટા h
એટલે એનો અર્થ એવો થયો કે આપણું સૂત્ર હતું h બરાબર u pv. જો એમાં h અવસ્થા વિધેય હોય, h શું છે? અવસ્થા વિધેય, તો એનો આધાર પ્રણાલીની અવસ્થા પર થાય. આધાર પ્રણાલીની અવસ્થા પર રહેલ છે. અને કારણ મેં કીધું એમ h સાથે સંકળાયેલ આંતરિક ઊર્જા, દબાણ, કદ આ ત્રણે ત્રણ શું છે? અવસ્થા વિધેય. હવે ત્રણે ત્રણ અવસ્થા વિધેય હોય તો h પણ શું થાય? અવસ્થા વિધેય. તો એનો અર્થ h નું નિરપેક્ષ મૂલ્ય મેળવી શકાય નહીં. પણ હા, પ્રક્રમ દરમિયાન એન્થાલ્પી નો ફેરફાર મેળવી શકાય. એટલે જ્યારે આખી પ્રક્રિયા થતી હોય એમાં આ બંનેની કિંમતો આપણે સીધી નોંધી નથી શકતા, ત્રણની u p અને v ની, કારણ કે એ પણ અવસ્થા વિધેય છે, તે અવસ્થા પર આધાર રાખે. તો એનો અર્થ એવો થયો કે h પણ અવસ્થા ઉપર આધાર રાખે, તો h નું સીધું મૂલ્ય મળે નહીં, કારણ કે h નો આધાર u પર. હવે u જ સીધો ના મળતો હોય તો h ક્યાંથી સીધો મળવાનો? તો એનો અર્થ પ્રક્રિયા થતી હોય ત્યારે હા, પ્રક્રિયા દરમિયાન તમે આંતરિક ઊર્જાનો ફેરફાર નોંધી શકો. તો એવી જ રીતે પ્રક્રમ દરમિયાન એન્થાલ્પીનો ફેરફાર નોંધી શકાય. તો એના માટેનું સૂત્ર ફેરફારનું સૂત્ર એટલે ડેલ્ટા h બરાબર ડેલ્ટા u પ્લસ p અચળ છે દબાણ ઇન્ટુ ડેલ્ટા v. એટલે ડેલ્ટા h બરાબર ડેલ્ટા u પ્લસ p ડેલ્ટા v આપણું મુખ્ય સૂત્ર થયું. આને તમે એવું પણ કહી શકો એન્થાલ્પી અને ઉષ્માગતિશાસ્ત્રના પ્રથમ નિયમ વચ્ચેનો સંબંધ. શું કહ્યું? યાદ રાખજો. શું બોલ્યો? એન્થાલ્પી એન્ડ ઉષ્માગતિશાસ્ત્રનો પ્રથમ નિયમ વચ્ચેનો સંબંધ. ડન? એ સૂત્ર અહીંયા ધાર્યું છે, બસ બીજું કંઈ નથી. ડેલ્ટા h બરાબર ડેલ્ટા u પ્લસ p ડેલ્ટા v. સમીકરણ અચળ દબાણે હોય તો ડેલ્ટા h બરાબર qp સ્વરૂપે, અને અચળ કદે હોય તો ડેલ્ટા h બરાબર ડેલ્ટા u પ્લસ qv સ્વરૂપે લખાય. એટલે યાદ રાખજો, અચળ દબાણ હોય તો માત્ર qp, અને અચળ કદે હોય તો डेल्टा u प्लस આની જગ્યા શું થઈ જશે? qv. क्लियर? डन? डन. तो चलो फिर से हम देखते हैं और एक अति आईएमपी प्रश्न. मोस्ट इन्फिनिटिव का खास करજો. આ ખાસ કરવાનું કારણ એવું છે કે નીટ, જેડબલઈ, એમસીક્યુ નો બેઝ છે. ઘણા બધા એવા પેપરો છે જેની અંદર આને આધારિત એમસીક્યુ પૂછાય. કેવા હોય એમસીક્યુ, કેવી રીતે સોલ્વ કરવાના હું હમણાં લાસ્ટમાં સમજાવીશ. ચલો તો પહેલા જોઈએ. પ્રશ્ન શું છે આપણો? મોલ અને ઉષ્માગતિશાસ્ત્રનો પ્રથમ નિયમ સમજાવો. અથવા તો એવું સાબિત કરવાનું પૂછાય ડેલ્ટા h બરાબર ડેલ્ટા u પ્લસ ડેલ્ટા ngrt, સોરી ડેલ્ટા ngrt. તો ધ્યાન રાખજો, ઈઝી છે, મેં કીધું ને, ધ્યાન રાખો ને યાર, પપ્પુ જેવું છે. ઘન અને પ્રવાહી, ઘન અથવા તો પ્રવાહી પ્રણાલી માટે એન્થાલ્પી અને આંતરિક ઊર્જાનો વચ્ચેનો તફાવત સાર્થક હોતો નથી. સાર્થક હોતો નથી એટલે આ બંને વચ્ચેનો તફાવત. કોઈ પ્રણાલી પ્રક્રિયા કરતી હોય બધા ઘન કે પ્રવાહી પદાર્થ હોય ને, તો એ આખી પ્રક્રિયા દરમિયાન આંતરિક ઊર્જાનો ફેરફાર અને એન્થાલ્પીનો ફેરફાર લગભગ નિયર બાય હોય, બહુ ડિફરન્સ નથી હોતો. તો એનો અર્થ એવો છે કે એવી પ્રણાલી માટે તો ગમે તે એક શોધી લો તો પણ ચાલે, દોડે, નાચે, કૂદે, રમે, ભાગ. પણ લોચો ક્યાં? વાયુમય અવસ્થા સંકળાયેલ. પહેલા કહી દઉં તમને, કારણ કે ઘન અને પ્રવાહી પદાર્થોને ગરમ કરતા કદમાં બહુ ફેરફાર દર્શાવતા નથી, એટલે આ બંને વચ્ચેનો ફેરફાર લગભગ બહુ ઓછો હોય. તો બંનેમાંથી એકની વેલ્યુ ઘન કે પ્રવાહી પદાર્થ માટે ચાલે. પણ જો વાયુમય પ્રણાલી હોય તો આ તફાવત સાર્થક હોય, બહુ મોટો તફાવત. તો વાયુમય પ્રણાલી માટે આંતરિક ઊર્જા અને એન્થાલ્પીનો ફેરફાર ખૂબ મોટો હોય તો એ નોંધવો પડે. તો આપણે એવું ધારી લઈએ કે મારી પાસે એક વાયુમય પ્રણાલી છે, આપણે એને ધ્યાનમાં લઈએ. વાયુમય પ્રક્રિયકોનું કુલ કદ Va, નિપજોનું કુલ કદ Vb, શરૂઆતના કુલ મોલ Na, અંતિમ મોલ Nb. બહુ ઈઝી છે, હું હમણાં લખીને આખું સમજાવું છું તમને, એટલે અહીંયા ધ્યાન રાખો. ઓકે,
જો બહુ ઈઝી છે. અહીંયા ધ્યાન આપણે શું કીધું તો વાયુમય પ્રણાલી માટે ધારો કે પ્રક્રિયકોમાં કદને આપણે ધારી લીધું V અને મોલ કેટલા ધારી લીધા એને અને નિપજ બને ત્યારે એટલે પ્રક્રિયા પતે ત્યારે પ્રક્રિયા એટલે પ્રારંભિક અવસ્થા નિપજ એટલે અંતિમ અવસ્થા નિપજ બને ત્યારે એમાં કદ થઈ જાય છે VB અને મોલ થઈ જાય છે N NB ક્લિયર. તો આમાં આદર્શ વાયુ સમીકરણ અનુસાર આદર્શ વાયુ સમીકરણ PV બરાબર nRT મુજબ જો પ્રક્રિયકો માટે લખવું હોય તો શું લખાય P into VA કારણ કે શરૂઆતનું કદ VA હતું ને મૂળ કેટલા હતા NART અને નિપજો માટે લખવું હોય તો નિપજો માટે શું લખી શકું PVB is equal to NBRT લખાય અહીંયા સુધી ખબર પડી બધાને જો અહીંયા એક સમીકરણ ધારેલા છે ક્લિયર આદર્શ વાયુ સમીકરણનો ઉપયોગ કરીને ધારવી. હવે હું શું કરું પહેલામાંથી બીજું બાદ કરું એટલે આને કહી દઉં સમીકરણ નંબર 1 આને કહી દઉં સમીકરણ નંબર 2. આપણે શું કરીએ છે સમીકરણ 2 - 1 કરતા 2 - 1 કરું તો PVB minus PVA is equal to NBRT minus NART લખાયો. હવે જો તમે આવું લખી દો તો એના પછી આમાંથી P કોમન કાઢી લો P કોમન કાઢું તો વધ્યું VB minus VA is equal to અહીંયાથી કોમન નીકળી જશે RT એટલે વધશે NB minus NART આવું વધ્યું. અચ્છા અંતિમ કદ માઈનસ પ્રારંભિક કદ તો આને તો આપણે શું કહી શકીએ P ડેલ્ટા V is equal to આને. હવે આ સમજો ખાસ તો અત્યારે બધી જ વાત આપણે કોના માટે ચાલતી હતી વાયુમય પ્રણાલી માટે. તો આપણે જ્યારે ગણતરીમાં લઈએ ત્યારે NB શું છે તો NB છે વાયુરૂપ નિપજના મૂળ વાયુરૂપ નિપજના મૂળ એટલે એવું જરૂર નથી કે પ્રક્રિયામાં માત્ર બધા વાયુમય છે ઘન પણ હોય પ્રવાહી પણ હોય વાયુ બી હોય કોઈ બી હોઈ શકે પણ આપણે મોલ કોના ગણતરીમાં લેવાના જે વાયુમય હોય એના એટલે વાયુમય નિપજના મોલ માઈનસ વાયુરૂપ એને એટલે શું ગણવાનું ફરીથી ક્લેરિફાય કરું છું વાયુરૂપ પ્રક્રિયકોના મોલ. જો બંને વાયુરૂપ હોય તો એના બરાબર લખી શકું ડેલ્ટા n મોલનો ડિફરન્સ એટલે ડેલ્ટા n પણ માત્ર ને માત્ર કોના માટે વાયુરૂપ હોય એના માટે એટલે ડેલ્ટા નાન g તો આની જગ્યાએ લખી શકું ડેલ્ટા નાન g RT. ચલો પહેલા તો અહીંયા સુધી ખબર પડે ફાઇનલ બસ. તો હવે તો કઈ નહીં સૂત્ર ફટાકી દઈને આવી જાય એન્થાલ્પી અને ઉષ્માગતિશાસ્ત્રના પ્રથમ નિયમ ના સંબંધ મુજબ હમણાં જ શીખવાડી લો. બોલો સંબંધ શું હતો તો આપણે લખતા હતા ડેલ્ટા H બરાબર ડેલ્ટા U પ્લસ P ડેલ્ટા V મૂકો તો આમાં કિંમત તો ડેલ્ટા H બરાબર ડેલ્ટા U પ્લસ P ડેલ્ટા V ની જગ્યાએ હું મૂકી શકું ડેલ્ટા નાનજી RT ડેલ્ટા નાનજી RT. તો આપણે જે સૂત્ર તારવવાનું હતું એ આવી પણ મેન વસ્તુ શું છે હવે આ સૂત્ર પરથી આપણે ત્રણ બાબત કહી શકીએ. સૂત્ર પરથી જો મોલ ડેલ્ટા નાનજી ની કિંમત સમજો ડેલ્ટા નાનજી ની કિંમત ઇઝ ઇક્વલ ટુ 0 આવે. જો આ 0 હોય તો વિચારો અહીંયા 0 મૂકો તો આખું 0 તો એવા સમયે ડેલ્ટા H બરાબર થઈ જાય ડેલ્ટા U.
પણ જો હું ડેલ્ટા નાનજી ની કિંમત ધન મળે પ્લસ મળે ગ્રેટર ધેન 0, જો ડેલ્ટા નાનજી ધન મળે તો આખાની કિંમત ધન મળે, આખાની કિંમત ધન મળે અને ડેલ્ટા યુ ની અંદર એડ કરો પછી ડેલ્ટા એચ મળે, તો મોટું કોણ થાય? ડેલ્ટા એચ ની કિંમત ડેલ્ટા યુ કરતા મોટી થાય. પણ જો પ્રક્રિયા દરમિયાન ડેલ્ટા નાનજી ની કિંમત લેસ ધેન 0 એટલે માઈનસ માં હોય, તો હવે ખાલી વિચારો કે ડેલ્ટા નાનજી માઈનસ તો આખાની કિંમત માઈનસ થઈ, ડેલ્ટા યુ માંથી આ જે પણ પદ આવશે એ બાદ કરો પછી ડેલ્ટા એચ મળે, તો એનો અર્થ ડેલ્ટા યુ મોટો હોય એટલે ડેલ્ટા એચ કેવો થઈ જશે? નાનો. મેઈન વસ્તુ આ છે. આ બે થિયરી તારવી છે. આ આખું જે ગાણિતિક સ્ટેપ છે ને બધા મેં અહીંયા લખ્યા છે, તમારી સ્ક્રીન ઉપર તમે અત્યારે જોઈ શકતા હશો. વેટ. ઓકે, તમને સ્ક્રીન ઉપર આખી થિયરી મેં લખી છે, ખાલી ગુજરાતી લખાણ ઉપર નીચે નથી લખ્યું, બાકીનું બધું દેખાતું હશે. પણ એમાં મેઈન વસ્તુ આ છે, એનું કારણ મેં એટલા માટે એવું કીધું કે મેઈન વસ્તુ, ચલો તો હવે આપણે એ સમજી લઈએ. તો ખાસ કરીને મેં કીધું તો એમ નીટ JEE માં આવા એમસીક્યુ પૂછાય છે. હવે એ એમસીક્યુ કેવી રીતે પૂછાય? તો પ્રશ્ન કંઈક આવો હોય, N2 ગેસ વત્તા 3 મોલ H2 ગેસ રિવર્સેબલ 2 મોલ NH3 ગેસ. પ્રક્રિયા માટે ડેલ્ટા H ખાલી જગ્યા ડેલ્ટા U, ઓપ્શન A ગ્રેટર ધેન, ઓપ્શન B લેસ ધેન, C ઇક્વલ ટુ અને D અત્રે આપેલ નથી. બહુ ઈઝી પ્રશ્ન છે. તમારે અહીંયા ડેલ્ટા H અને ડેલ્ટા U વચ્ચે શું સંબંધ હોય એ લખવાનો છે. તો તમને ખબર પડવી જોઈએ કે આવી થિયરીમાં ગણતરી કરવાની ના આવે. આવું કોઈ એમસીક્યુ પૂછે તેમાં ગણતરી ના કરવાની હોય કે સાહેબ હવે અમારે તો શું કરવાનું, ડેલ્ટા H કઈ રીતે શોધવાનું? શોધવાની જરૂર નથી, ખબર પડી જાય. સમીકરણ આપ્યું છે, ડેલ્ટા H અને ડેલ્ટા U વચ્ચેનો સંબંધ પૂછ્યો છે, તો તમારે ગણવાની થાય ડેલ્ટા નાનજી ની ગણતરી. ડેલ્ટા નાનજી એટલે હું અત્યારે શોર્ટમાં લખું છું NPG NRG. P ફોર પ્રોડક્ટ એટલે નિપજ, R ફોર રિએક્ટર્સ એટલે પ્રક્રિયક, વાયુરૂપ આના વચ્ચે શું? વાયુરૂપ નિપજના મોલ માઈનસ વાયુરૂપ પ્રક્રિયકના મોલ. એટલે ધ્યાનમાં શું લેવાના આખી પ્રક્રિયામાં? વાયુરૂપ નિપજ કેટલી? તો નિપજ જોવાની, નિપજ સાઈડ જુઓ તમે, રેડ અક્ષરથી લખું છું હવે. તો નિપજમાં આ ગેસ ફોર્મ લખ્યું છે, ઓકે, એના મોલ કેટલા આપ્યા છે? 2 માઈનસ પ્રક્રિયક, તો પ્રક્રિયકમાં બંને કેવા સ્વરૂપે દેખાય છે? વાયુ વાયુ. આના મોલ 3, આના મોલ આગળ કશું નથી લખ્યું એટલે 1, તો ટોટલ આના મોલ કેટલા થાય? 4. પ્રક્રિયકોના 4, તો ઇઝ ઇક્વલ ટુ -2. તો એનો અર્થ ડેલ્ટા નાનજી લેસ ધેન 0, લેસ ધેન 0. તો આપણા સૂત્રમાં મૂકી દેવાનું ડેલ્ટા H બરાબર ડેલ્ટા U પ્લસ ડેલ્ટા નાનજી RT. કિંમત મૂકો, ખબર પડી જાય. જો ડેલ્ટા નાનજી ઋણ મળે, આ ઋણ હોય માઈનસ, તો ડેલ્ટા યુ માંથી આટલું બાદ કરું પછી ડેલ્ટા H મળે, તો મોટું કોણ થાય? ડેલ્ટા યુ. ડેલ્ટા યુ મોટો હોય, ડેલ્ટા H ના. પડી ખબર? ચલો હજી એક એમસીક્યુ લઈ જઈએ. આપો થોડુંક ટ્વિસ્ટ કરું છું કહાની. મેગ્નેશિયમ સોલિડ વત્તા O2 ગેસ, એમાંથી બન્યું રિવર્સિબલ પ્રક્રિયા 2MgO સોલિડ. સંતુલિત કરો અને બે વડે ગુણો. આપેલ પ્રક્રિયા માટે ડેલ્ટા H ખાલી જગ્યા ડેલ્ટા U આ વચ્ચેનો સંબંધ તારવવાનો છે. બોલો શું કરીશું? હવે આવડવું જોઈએ. તો તમારે પહેલું કામ શું કરવાનું? ડેલ્ટા નાનજી ગણવાનું. ડેલ્ટા નાનજી બરાબર આપણી પાસે સૂત્ર શું છે? વાયુરૂપ નિપજના મોલ માઈનસ વાયુરૂપ પ્રક્રિયકોના મોલ. ઘણા કે સાહેબ ઉપરની પ્રક્રિયા હતી એમાં તો બધા વાયુમય, આમાં તો બધા નથી. હા તો ના હોય તો શું થઈ ગયું? જે વાયુમય હોય એ જ જોવાના. તો આની અંદર હું જોવા જાઉં તો મને શું દેખાય? વાયુરૂપ નિપજ. તો નિપજમાં મને વાયુ દેખાય છે? ના, નથી દેખાતો. આ તો સોલિડ છે, નથી, તો એ 0. માઈનસ પ્રક્રિયકોમાં, બોલો પ્રક્રિયકોમાં વાયુ દેખાય છે? આ સોલિડ છે એટલે આ નહીં ચાલે, પણ હા આઈલો નો વાયુ, એના મોલ કેટલા છે? 1. -1 ઇઝ ઇક્વલ ટુ -1. તો એનો અર્થ ડેલ્ટા નાનજી લેસ ધેન 0 થયું કે નહીં? જો લેસ ધેન 0 તો ડેલ્ટા H નાનું જ હોય. સિમ્પલ છે. ઘણી વખત તમને આમાં એમસીક્યુ માં આવું પણ કહાનીમાં ટ્વિસ્ટ કરી શકે હો બેટા.
લાઈક ધેટ ઉદાહરણ લઉં, યાદ કરવું પડે ભાઈ. પીબી સોલિડ વત્તા સલ્ફર સોલિડ પ્રક્રિયા કરીને બને પીબીએસ, આ પણ સોલિડ. આપેલ પ્રક્રિયા માટે ડેલ્ટા એચ ખાલી જગ્યા ડેલ્ટા યુ. તો પ્રક્રિયા જુઓ ને તમારે આ ગણતરી ના કરવી પડે, આમાં ડેલ્ટા નાખીને એમનું ખબર પડે. નિપજની પ્રક્રિયા, નિપજ અને પ્રક્રિયક બેમાં દેખો વાયુ છે જ નહીં, તો એનો અર્થ વાયુ પ્રક્રિયકોના મોલ માઈનસ નિપજના માઈનસ પ્રક્રિયકોને ઇઝ ઇક્વલ ટુ 0 0 0. સરખું થઈ જાય. ક્લિયર? તો ઘણી બધી એવી પ્રક્રિયાઓ છે કે જેમાં એટલે તમને હવે કોઈ પણ પ્રક્રિયા દેખાય તો એની અંદર ધારો કે H2 O2 રિવર્સિબલ H2O બને, તો બોલો આપેલ પ્રક્રિયા માટે ડેલ્ટા H અને ડેલ્ટા U વચ્ચેનો સંબંધ. ઘણીવાર તમને સમીકરણ આવી રીતે લખીને આપ્યું તો ઘણા મંડી પડે, ઓકે આ બધા વાયુ અને વાયુ છે ને, તો ઘણા કે હા તો સાહેબ આ તો ઈઝી થઈ ગયું ને, બધા વાયુમાં જ છે, તો આ નિપજના 1 માઈનસ પ્રક્રિયકોના 2 એટલે -1. જવાબ -1 ડાયરેક્ટ નહીં. પહેલા સમીકરણ સોલ્વ કરતા પહેલા એ જો સમીકરણ સંતુલિત છે, જો નથી તો પહેલા સમીકરણને સંતુલિત કરો અને સંતુલિત કરીને લખો. સંતુલિત કરવું હોય સમીકરણ તો સમીકરણ આવું થાય H2 ગેસ વત્તા O2 ગેસ રિવર્સિબલ H2O ગેસ, પણ સંતુલિત કરવું હોય તો ઓક્સિજન 2 કર્યા, હાઇડ્રોજન 2 દુ 4 કર્યા. અને હવે ગણવાનું, હવે ગણો તો હવે એવી રીતના ગણાય. નો ડાઉટ આ તો સેટ થઈ ગયું આની અંદર, પણ બધામાં નહીં થાય. હવે આમાં ગણવું હોય તો વાયુરૂપ નિપજના 2 માઈનસ પ્રક્રિયકોના 1 અને 2 એટલે 3 -1 એટલે <0 તો ડેલ્ટા H ડેલ્ટા U કરતા નાનો હોય. આમાં સેટ થાય, બધામાં સેટ નહીં થાય. તો આજે જે આ થિયરી ચલાવી હું હજી પણ કહું છું, અત્યારે એમપી થિયરી છે. ખરેખર તમે આ થિયરી જોવા જાવ તો આમાં બે વાર લખો ને તમે ખાલી રફમાં તો બી મોઢે થઈ જાય. એટલી ઈઝી થિયરી છે, લખાણના બી બહુ મુદ્દા નથી, બહુ ઈઝી થિયરી છે. જો ક્લિયર? આ છેલ્લે જે મેં તારું ગુજરાતીમાં લખ્યું છે, જો ઇક્વલ ટુ આવે તો સમીકરણ 3 મુજબ બંને સમાન થશે, લેસ ધેન આવે તો લેસ ધેન, ગ્રેટર ધેન આવે તો ગ્રેટર. તો અહીંયા સુધી બધાને ખબર પડી છે. તો માત્રાત્મક ગુણધર્મ અને વિશિષ્ટ ગુણધર્મ આના વિશેની ચર્ચા મેં અગાઉ કરેલી છે, પણ આપણે ફરીથી ટોપિક આવજો તો એકવાર હું રિપીટ કરી દઈશ. પણ અહીંથી જોઈશું આપણે ટુ બી કન્ટિન્યુ નેક્સ્ટ ટાઈમ. ઓકે, આજે અહીંયા સુધી રાખીશું. ઓકે, બાય.